બારમુડા રોડના વિકાસ કામનું ખાતમુહૂર્ત કર્યું। 76,000થી વધુ લોકોને મળશે પરિવહનની વધુ અસરકારક સેવાઓ। ખેડા જિલ્લાની માર્ગ પરિવહનની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે આજરોજ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી શ્રી અને ખેડા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ નૈનપુર ચોકડી મહેમદાવાદ ખાતે નૈનપુર હલદરવાસ બારમુડાને જોડતા 23.400 કિલોમીટર લંબાઈના રોડના વિકાસ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ તકે પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જનકલ્યાણ અને જનસુખાકારીના કામોને પ્રાથમિકતાના ધોરણે કરવાની સરકારે નેમ લીધી છે। મંત્રીશ્રીએ નૈનપુર હલદરવાસ બારમુડા રોડના વિકાસ કામનું સતત નિરીક્ષણ કરી જરૂરી સૂચનો સમયસર આપવા સ્થાનિકોને અનુરોધ કર્યો હતો। આ સિવાય મંત્રીશ્રીએ સેવા સપ્તાહ કાર્યક્રમનું મહત્વ સમજાવી ઉપસ્થિત સૌને સરકારની યોજનાકીય સેવાનો લાભ જરૂરિયાતમંદ લોકોને મળે એવા પ્રયાસો કરવા અપીલ કરી હતી। ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સંવેદનશીલ પ્રશાસન તંત્ર ઊભું થયું છે। તેમણે મહેમદાબાદ વિધાનસભાના વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમના 100% અમલીકરણ બદલ સ્થાનિક પ્રશાસનની કામગીરીને બિરદાવી હતી। સાંસદ શ્રીએ ઉમેર્યું હતું કે વિકાસના કામોની જાળવણી કરવી આપણી સૌની સંયુક્ત જવાબદારી છે, માટે આ રોડના વિકાસ કામનું નિરીક્ષણ કરવા સાંસદશ્રીએ પણ અપીલ કરી હતી। મહેમદાબાદ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે નૈનપુર હલદરવાસ બારમુડા રોડની પહોળાઈ થતાં ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાઓ દૂર થશે। આ વિકાસ કામ બદલ તેમણે સરકારશ્રીનો આભાર માન્યો હતો। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા આજે ખેડા જિલ્લાના મહેમદાવાદ વિધાનસભામાં અતિ આવશ્યક એવો નૈનપુરથી બારમુવાડા સુધીનો મેઇન ડિસ્ટ્રિક્ટ રોડ લગભગ 4 લેન જવાની તૈયારીમાં છે, ત્યારે આ પડે ₹30 કરોડના ખર્ચે સરકારે જે અમને આ રોડ આપ્યો છે બદલ સ્થાનિક ધારાસભ્ય આદરણીય અર્જુનસિંહભાઈ અને અમારા જિલ્લાના સંગઠનના પ્રમુખ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને મહેમદાવાદ વિધાનસભામાં લાભાર્થી ગામોના સૌ આગેવાનો, કાર્યકર્તા, સમાજ જીવનના સૌ પરિવારજનો વતી અમે સરકારનો આભાર માનીએ છીએ કે આપે અમારા વિસ્તારમાં ખૂબ જરૂરી એવો આ રોડને આજે વાઇડનિંગ કરીને લગભગ 30 કરોડના ખર્ચે સુવિધા આપી છે, ત્યારે આપ સમક્ષ અમે આભાર પ્રગટ કરીએ છીએ।